મીરાની શું છે મીરાનું? મારે મીરા વિશે વાત કરવી છે તમારી સાથે. શું કરવી? મીરા એક છોકરાને પ્રેમ કરે છે. શું કીધું? હવે આના રસ્તે મીરા પણ ચાલશે? એવું નથી, એ છોકરો સાધારણ ઘરનો છે પણ આપણી મીરાને બહુ પ્રેમ કરે છે અને એની સાથે આને પણ કરતો તો ને? હે? આને પણ પ્રેમ કરતો તો ને? શું કર્યું એની સાથે? પપ્પા છોકરો બહુ સારો છે અને જરૂરી છે કે મારી સાથે જેવું કર્યું એ છોકરા એવો જ હશે. અચ્છા, સારા પણ હોય ને પપ્પા. એટલે હવે તું મને શિખામણ આપીશ? શિખામણ પોતાનું ઘર તો સંભાળી નથી એકી. સાંભળો, એ તમને એમ નથી કહેવા માંગતી. દરેક કિસ્સામાં કે દરેક ઉદાહરણમાં કે દરેક વાતમાં ઊંઘી રહે ને તું. આ જ્યારે હોય ત્યારે છોકરીઓની વાતમાં આ ન મિલાવવાની હોય. આ એને કહી દેવાનું હોય કે બેટા આ બધામાંથી બહાર નીકળો ને ભણવામાં ધ્યાન આપો. હા, તમારી વાત સાચી છે. હું ખોટી બસ. તમે એક વખત એ છોકરાને નથી મળવું મારે. પણ પપ્પા મળો તો ખરા. શું કામ? માનો કે મીરા અરે જે ઘરમાં મારે દીકરી દેવી જ નથી એ છોકરાને મારે મળીને શું કામ છે? પપ્પા મીરા જો એને કહી દેજે કે એના લગ્ન ત્યાં જ થશે જે આપણે નક્કી કરીશું. પણ પપ્પા એક વખત મળવામાં શું જાય છે? મળી તો લો કમ સે તું કમ. મૂંગી રહે ને હવે. પણ મમ્મીની એક વાત તો માનો. આ તારી ભૂલ એકવાર અમે સહન કરી લીધી ને. હે, જો હવે બીજી વાર જાણી જોઈને ખાડામાં પડવું છે અમારે? પપ્પા સાંભળો, દરેક કિસ્સામાં એવું ન હોય ને. જેવું નેહા સાથે થયું એવું મીરા સાથે થશે એવું જરૂરી તો નથી ને. એકવાર મારા માટે પ્લીઝ પપ્પા, અને મીરાને મતલબ ખાલી એક વખત મળી લો ને, બીજું કંઈ નહીં. શું ઠીક છે. કહું મમ્મી? બોલાવી લેજે. સારું.